નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ઓનલાઈન શિક્ષણની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આમ જો જોઈએ તો મિત્રો, અગાઉના જે વિડીયો આપણે જે જોયેલા હતા એ બધા જ વ્યાકરણ હતા. એટલે કે હવે જે સંપૂર્ણ કોર્સ જે છે એ સંપૂર્ણ કોર્સમાં આપણને જે વ્યાકરણના મુદ્દા હતા એ કાઢેલા નથી આ ચાલુ વર્ષ દરમિયાન. પરંતુ અમુક જે પાઠ છે, જે કાવ્ય છે, ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર કે જે પાઠ અને જે કાવ્ય હતા એમાંથી જે 30% કોર્સ આ ચાલુ વર્ષ દરમિયાન જે કાઢેલો છે એમાંથી વ્યાકરણના મુદ્દા કોઈ કાઢેલા નથી. જે લેખન વિભાગ છે એ પણ કોઈ કાઢેલો નથી. પણ મિત્રો, જે પાઠ કાવ્ય છે એ જ કાઢેલા છે. એટલે જેટલું અગાઉના વિડીયોની અંદર તમે જે જોયેલું છે કે જેટલા આપણે વ્યાકરણના મુદ્દા જે લીધેલા હતા એ બધા આ વર્ષ માટે આપણા માટે ફરજિયાત છે. એમાંથી કોઈ પણ મુદ્દો તારવવામાં આવેલો નથી. તો હવે અત્યારે આપણે જે નવા ટોપિક તરફ જઈએ તો લેખન વિભાગ. કારણ કે ગુજરાતી ભાષાની અંદર 3 ભાગ પડે છે. એક તો જે આપણું પાઠ્યપુસ્તક છે તેની અંદર ગદ્ય અને પદ્ય એક એ બાબત છે, ત્યાર પછી વ્યાકરણ એ બીજી બાબત છે, અને ત્યાર પછી લેખન વિભાગ આ ત્રીજી બાબત છે. એટલે 3ના સંદર્ભમાં આપણે 100% કોર્સ, પણ અમુક પાઠ કાવ્યને બાદ કરતા આપણે 30%નો કોર્સનો ઘટાડો કરવામાં આવેલો છે આ ચાલુ વર્ષ દરમિયાન. એ નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને ક્યાં ક્યાં પાઠ અને ક્યાં ક્યાં કાવ્ય દૂર કરેલા છે આ ચાલુ વર્ષ દરમિયાન એ હું તમને લખાવી દઈશ. પરંતુ અત્યારે આપણે જે જોઈએ મિત્રો તો અર્થ વિસ્તાર. હવે અર્થ વિસ્તાર એટલે ધોરણ 10ની અંદર ટોટલ 6 વિષય છે. એમાં ભાષાના મુખ્ય 3 વિષય આપણે ગણીએ તો ગુજરાતી છે, અંગ્રેજી છે અને સંસ્કૃત છે. હવે અંગ્રેજી વિષયને બાદ કરીએ તો ગુજરાતી અને સંસ્કૃત બંનેની અંદર આ વિષય એટલે કે જે અર્થ વિસ્તારનો આપણે અભ્યાસ કરવાનો છે તે આવે છે. હવે એ બાબતે આપણે જો અર્થ વિસ્તારનો અભ્યાસ કરશું મિત્રો તો ફરજિયાત ગુજરાતી અને સંસ્કૃત બંનેમાં આપણે રસ લેવાનો છે. એટલે એક બાબત શીખતા બંને બાબત સમજાઈ જશે. સંસ્કૃત ભાષાની અંદર તમે જોઈ શકો છો કે એમાં જે શ્લોક આપેલો છે, જે મંત્ર આપેલો છે એનું અનુવાદ કરવાનું છે પછી અર્થ વિસ્તાર. પણ ગુજરાતીમાં એ પ્રમાણે નથી, પણ સમાન જે લખાણ છે એ સમાન આવે છે. તો એ કેવી રીતના આપણે લખવો જોઈએ અથવા કેવી રીતના આપણે એને ઓળખાવી શકીએ છીએ અથવા કેમ આપણે લખાણ લખવું જોઈએ, કેટલું લખાણ લખવું જોઈએ, એના સંદર્ભમાં આપણે અત્યારે આ વિડીયોની અંદર વાત કરવાની છે. તો સર્વપ્રથમ કે જે અર્થ વિસ્તાર છે, કોઈ પણ શીર્ષક મિત્રો તમે શીખતા હોય, કોઈ પણ નવી બાબત તમે શીખતા હોય તો પહેલા એનું જે શીર્ષક છે, અગાઉ પણ મેં તમને કીધેલું છે, જે પણ શીર્ષક હોય એ શીર્ષકને બરોબર સમજવું પડે છે. બરોબર સમજવા માટે એ શબ્દને આપણે સમજવો પડશે. એ શબ્દ ન સમજાય તો એના ભાગ કરીને આપણે એને સમજવું પડશે. તો અમુક ટકા જે ભાગ છે, અમુક ટકા જે એનો હિસ્સો છે કે શું કહેવા માંગે છે એ આપણને ખબર પડી જશે. જેમ કે અર્થ વિસ્તાર એક શબ્દ જે છે કે જે બોર્ડની પરીક્ષાની અંદર તમારે 5 માર્કમાં પૂછાશે અને 5 માર્ક આપણે પૂરેપૂરા મેળવી શકીએ છીએ. જો કે ભાષાકીય દ્રષ્ટિએ ભૂલ હોય તો અડધો માર્ક પણ કાપી શકે છે. સંપૂર્ણ લખાણ સાચું હોય મિત્રો તો પણ. હું એ બાબતની ચર્ચા વિશેષ એટલા માટે કરું છું, નહીં તો ચાલુ હમણાં કરી દઉં. પણ ગુજરાતી ભાષા છે અથવા તો અમુક એવી બાબત છે અને આ કોરોના પરિસ્થિતિ છે એ સંદર્ભમાં અમુક બાબત મારે તમને એ પ્રમાણે કહેવી પડે છે. અર્થ વિસ્તાર એની અંદર મિત્રો 2 શબ્દ આપેલા છે. તો અર્થ એટલે કોઈ પણ વાક્ય છે, કોઈ પણ ભાષાનું હોઈ શકે છે. કોઈ પણ ભાષાનું હોય તો એ અર્થ કોઈ પણ શબ્દ આપેલો હોય એનો મિત્રો કંઈક ને કંઈક અર્થ નીકળતો હોય. અને અર્થહીન વાક્ય જોવા મળતું નથી, હોય તો એનો કોઈ ભેદ જોવા મળતો નથી. તો જે પણ અર્થ છે, જે પણ શબ્દ છે, એનો શબ્દાર્થ જે અર્થ છે એનો આપણે વિસ્તાર કરવાનો છે. એટલી માહિતી આપણી પાસે છે, બીજી કોઈ પણ પ્રકારની માહિતી આપણી પાસે નથી.
જે અર્થ છે, જે શબ્દ છે, જે વાક્ય છે એનો આપણે વિસ્તાર કરવાનો છે. દાખલા તરીકે એક શબ્દ આપેલો છે અને એક શબ્દના આપણે 2-3 લીટીમાં રજૂઆત કરવાની છે, અથવા તો એક પંક્તિ આપેલી છે તો એની 4-5 લીટીમાં આપણે રજૂઆત કરવાની છે, અથવા તો એક મંત્ર સ્વરૂપે, શ્લોક સ્વરૂપે, ચરણ સ્વરૂપે 2 લીટી આપેલી છે તો એનો આપણે વિસ્તાર કરવાનો છે. જે પણ પંક્તિ, જે પણ શબ્દો આપવામાં આવેલા છે એનો આપણે વિસ્તાર એટલે કે એનો જે નામ 2 લીટીનો જે વિસ્તાર છે એ 2 લીટીને આપણે 10 લીટીમાં કન્વર્ટ કરવાની છે. પણ કેવી રીતના કન્વર્ટ કરવી, કેવી રીતના લખવું, ક્યાંથી લખવું એ હું તમને અત્યારે શીખવું છું. હવે મિત્રો જો જોઈએ તો સંસ્કૃત બંને ભાષાની હું તમને માહિતી આપતો જઈશ, જેથી કરીને એમાં પણ તમને ઉપયોગી થઈ પડે. જો મિત્રો સંસ્કૃત ભાષા હોય તો પહેલા તમને કોઈ પણ એક શ્લોક આપવામાં આવેલો હોય અને એમ કીધેલું હોય, સૂચન એવું આપેલું હોય કે નીચે આપેલ શ્લોકનું અનુવાદ કરી અર્થ વિસ્તાર કરો. તો પહેલા હંમેશા સંસ્કૃત ભાષામાં પહેલા અનુવાદ કરવો, અનુવાદ થઈ ગયા પછી જ અર્થ વિસ્તાર કરવો. જો બોધનું સૂચન કરેલું હોય, જો શીર્ષકનું સૂચન કરેલું હોય, જે પણ જે છે તે, તો એ ફરજિયાત લખવું. જો નથી કીધું તો લખવાની જરૂર નથી. એટલે કે જે સંસ્કૃત ભાષાની અંદર જે છે એમાં તમારે અનુવાદ આવશે, પણ મિત્રો ગુજરાતી ભાષાની અંદર અનુવાદ કે એ કોઈ બાબત આવતી નથી. અત્યારે આપણે ગુજરાતી વિષયની અંદર અર્થ વિસ્તાર શીખવાનો છે. પણ કેવી રીતના? તો જે પંક્તિ આપેલી છે, કારણ કે ગુજરાતી સાહિત્યની અંદર ઘણા બધા સાહિત્યકારો થઈ ગયા છે. હવે જે પંક્તિ આપેલી છે, જે તમને 4 ચરણ કે 2 પંક્તિ આપેલી છે, પહેલા તો એનો અર્થ તમને ખબર હોવી જોઈએ. ઘણી વખત એવું બનતું હોય કે આપણા ટેક્સ્ટબુકની અંદર આપણી પાસે જે પણ મટીરિયલ્સ છે એમાં જેટલા અર્થ વિસ્તાર હોય એ પરીક્ષાની અંદર ન પણ પૂછાય. ત્યારે આપણને પ્રશ્ન થાય, હવે આમાં કેમ લખવું? મોઢે લખવું પડશે, ગપ્પા મારવા પડશે? પણ નહીં. જો તમે અર્થ વિસ્તાર, કોઈ પણ અર્થ વિસ્તાર તમે જોશો મિત્રો, તો હંમેશા જો તમે કોઈ અર્થ વિસ્તાર જોશો તો એક ટેક્સ્ટબુક હોય, પાછી નવનીત છે, અન્ય કોઈ સાહિત્ય છે, દરેકમાં અર્થ વિસ્તાર એક જ આપેલો હોય, પણ એનું તમે વિવરણ જોશો, એનો વિસ્તાર જોશો તો અલગ અલગ હશે. પણ એવું નથી કે એ જ સાચું છે, આ જ સાચું છે. બધું સાચું છે. તમે તમારી રીતે લખો એ પણ સાચું છે, પણ માળખું તમને ખબર હોવી જોઈએ. આ મહત્વની બાબત છે. તો પહેલી બાબત આપણે જોઈએ તો સર્વપ્રથમ કે જે 2 પંક્તિ આપેલી હોય, કોઈ પણ ગુજરાતી ભાષાની કોઈ સાહિત્યકારે, કોઈ કવિએ લખેલી જે 2 પંક્તિ છે, તો પહેલા તો એને 1 વખત, 2 વખત, 3 વખત, વધુમાં વધુ તમે 5 વખત વાંચો તો ઈ પંક્તિ શું કહેવા માંગે છે. બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલું હોય તો ભલે, આપણે સ્કૂલ તરફથી પરીક્ષા લેવાતી હોય તેમાં પૂછાયેલું હોય તો ભલે, અથવા તો અન્ય કોઈને તમે શીખવતા હોય, તો જો 2 પંક્તિ આપેલી છે એ 2 પંક્તિનો તમારે વિસ્તાર કરવાનો છે. પણ કેવી રીતના? પહેલા એનો અર્થ જાણવાનો. હમણાં જ મેં તમને કીધું એમ કે ટેક્સ્ટબુક 12નું હોય, નવનીત 12નું હોય, કે સાહિત્ય તમારી પાસે જે છે એમાંથી નથી પૂછાયેલું, 12નું છે. તો હવે મિત્રો જે 2 પંક્તિ આપેલી છે આપણા માટે બધા જ નવા શબ્દો છે. તો 1 વખત, 2 વખત, 3 વખત તમે વાંચન કરશો તો તમને એની અંદર ખબર પડશે કે આ પંક્તિ આવું કહેવા માંગે છે. અને એ પંક્તિ જો એવું કહેવા માંગતી હોય એ પ્રમાણે આપણે વિવરણ કરવાનું છે. અને આશરે 100 શબ્દોમાં, તો 100 શબ્દ એટલે 100 શબ્દની ગણતરી નથી કરવાની. 100 શબ્દ જે છે તો આપણે 1 લીટી લખીએ, અંદાજે 1 લીટીની અંદર 10 શબ્દોની ગણતરી થાય. તો આમ જોવા જઈએ તો આપણે 10 લીટી બનાવવાની છે. એટલે 1 લીટીમાં 10 શબ્દો હોય મિત્રો, તો 10 લીટીની અંદર 100 શબ્દો થઈ જાય. એટલે એવું પણ નથી કે 10 લીટી જ કરવી, 11-12 લીટી થઈ શકે છે. અમુક બાબત જે કહેવાની છે એ આપણે કહી શકીએ, પણ વધુ વિસ્તાર નહીં. 100 શબ્દમાં માગેલો હોય ને તમે પછી 20-25 લીટી કરી નાખો તો એ ઘણું બધું થઈ જશે. પણ હા, જેટલું માગેલું છે એટલું તો લખવું જ પડે. 2-5 લીટી લખશો તો પણ એનું યોગ્ય માર્કિંગ તમને નહીં મળે. એટલા માટે હવે જો જોઈએ તો અર્થ વિસ્તારની અંદર તમારે જે પાઠ્યપુસ્તક જે છે એ પાઠ્યપુસ્તકના સંદર્ભમાં તમારે અમુક જે મુહાવરા સ્વરૂપે આપેલા છે એનો પણ તમારે અભ્યાસ કરવાનો છે. અને સાથે સાથે કે જે
આપણે અત્યારે જે મુદ્દા લખાવશું એ પણ તમારે પાકી બુકની અંદર લખવાનું છે, જેથી કરીને એનો મુહાવરો થઈ શકે. તો પહેલી બાબત છે કે કોઈ પણ જે પંક્તિ આપેલી હોય, કાવ્ય પંક્તિ હોય તો ભલે, કોઈ કંડિકા હોય તો ભલે, કોઈ સુભાષિત હોય તો ભલે, અને કોઈ કહેવત હોય તો ભલે, કોઈ પણ બાબત જે આપેલી છે એ બાબતનું આપેલો મુદ્દો હમણાં લખું છું, પણ પહેલા હું તમને કહું છું, એનું હંમેશા ચિંતન મનન કરવું. જો તમે વાંચેલો હોય અને પરીક્ષામાં એ જ પૂછાયેલો હોય તો મિત્રો કોઈ ચિંતન મનન કરશે નહીં, કોઈ પણ વિદ્યાર્થી. એ ડાયરેક્ટ એમ જ છે કે ચાલો આ પૂછાયેલું છે, આ મેં વાંચેલું છે, આ મને આવડે છે, આટલું આવડે છે, અહીંયાથી શરૂઆત કરશે. પણ જો મિત્રો નવું હોય, જો કે બોર્ડની પરીક્ષાની અંદર હું તમને જે ખાસ આઈએમપી છે તો હું તમને કહીશ જ, પણ કદાચ આપણા માટે નવો અર્થ વિસ્તાર આવેલો હોય, આપણે માનસિકતા એવી જ રાખવાની કે ચાલો નવો જ છે, તો હંમેશા જે પંક્તિ આપેલી છે, કંડિકા હોય, સુભાષિત હોય, કહેવત હોય, જે છે તે એનું પહેલા ચિંતન મનન કરવું આ પહેલો મુદ્દો છે આપણા માટે. અર્થ વિસ્તાર બનાવતી વખતે, અર્થ વિસ્તાર લખતી વખતે આ આપણા માટે પહેલો મુદ્દો છે. ત્યાર પછી જો આગળ જઈએ તો એની અંદર જે પંક્તિ, સુભાષિત, કહેવત, કંડિકા જે છે તે એની અંદર મુખ્ય કયો ભાવ રજૂ થયેલો છે? એ મુખ્ય જે ભાવ હોય એ કેન્દ્રવર્તી વિચારને આપણે રજૂ કરવાનો થાય. એટલું થઈ ગયા પછી હવે આપણે, એટલે કે એ આપણા મનની અંદર છે, હવે આપણે જ્યારે શરૂઆત કરતા હોય અર્થ વિસ્તારની, ત્યારે પ્રથમ પેરેગ્રાફ, પહેલો પેરેગ્રાફ જે છે એ શું પંક્તિ શું કહેવા માંગે છે, કવિ એની અંદર શેની મહત્તા જણાવેલી છે અથવા શેનું વર્ચસ્વ રહેલું છે, એનો પહેલો પેરેગ્રાફ અહીંથી શરૂઆત થશે. પહેલો પેરેગ્રાફ એટલે મિત્રો 1.5 થી 2 લીટી થાય. 1.5 થી 2 લીટીમાં આપણે શું લખવું, હમણાં હું લખીને સમજાવું છું તમને, અત્યારે હું તમને કહું છું. તો પહેલો જે પેરેગ્રાફ છે એ પહેલો પેરેગ્રાફ આ પંક્તિની અંદર અહીંયા કવિએ આના વિશેની મહત્તા જણાવેલી છે, અથવા તો આ જે અર્થ વિસ્તાર છે એની અંદર આ બાબતની ચર્ચા કરવામાં આવેલી છે, અથવા આનું મહત્વ દર્શાવેલું છે. એમ કરીને આપણે 1.5 થી 2 લીટી આ પહેલો પેરેગ્રાફ છે. હવે મિત્રો આપણે અર્થ વિસ્તાર કરવાનો છે, તો એ અર્થ વિસ્તાર આપણે કેવી રીતના કરશું? તો એના 3 ભાગ પાડશું. કેટલા? 3 ભાગ, એટલે કે આરંભ, મધ્ય અને અંત. આપણે આપણી રીતે કહીએ છીએ, કોઈ એવો ચોક્કસ મુદ્દો નથી આરંભ, મધ્ય અને અંત, આપણે એવું કહીએ છીએ. તો જે 3 પેરેગ્રાફ પાડવાના છે એ 3 પેરેગ્રાફના સંદર્ભમાં પહેલો પેરેગ્રાફ તમે જે પાડો છો, એટલે કે એક લીટીમાં આપણે કીધું કે આ પ્રમાણે આની મહત્તા દર્શાવવામાં આવેલી છે, પછી તમે જે પેરેગ્રાફ પાડો છો તે પેરેગ્રાફના સંદર્ભમાં આપણે પહેલો જ પેરેગ્રાફમાં એવું લખવાનું છે કે એનું રહસ્ય, એનું મર્મ કે એનું ધ્વનિ. એનું રહસ્ય શું છે 2 લીટીનું, એનું મર્મ એટલે હાદ, રહસ્ય એટલે હાદ, એનું ધ્વનિ એટલે શું કહેવા માંગે છે, આ 2 પંક્તિ છે શું કહેવા માંગે છે, એની આપણે 1.5-2 લીટી વધીને થઈ શકે. અને ત્યાર પછી જે બીજો પેરેગ્રાફ છે એ આપણા માટે મહત્વનો છે, કારણ કે એમાં જ આપણે અર્થ વિસ્તાર અથવા તો જેને વિચાર વિસ્તાર પણ કહેવાય છે એ આપણે વિચાર વિસ્તાર કરવાનો થાય, અર્થ વિસ્તાર કરવાનો થાય. પણ કેવી રીતના? તો જે તમને 2 પંક્તિ આપેલી છે એને આપણી સરળ ભાષામાં તમે સમજી શકો અને સામેવાળો વ્યક્તિ કે જે પેપર જોનાર શિક્ષક છે એ પણ સમજી શકે એવી સરળ શૈલીમાં આપણે રજૂઆત કરવાની છે. પણ અન્ય એવા એને સંલગ્ન ઉદાહરણ હોય એને જોડીને, ઉદાહરણ હોય, પંક્તિ હોય, કોઈ કહેવત છે એ જોડીને, એટલે એ આપણે 5-6 લીટી 7 લીટીમાં આપણે દર્શાવી શકીએ છીએ. બીજો પેરેગ્રાફ, એટલે બીજો પેરેગ્રાફ આપણા માટે ખરેખર મહત્વનો ગણાવી શકાય, કારણ કે એની અંદર જ આપણે વિસ્તાર કરવાનો છે. તો એ બાબત થઈ ગયા પછી ત્રીજો પેરેગ્રાફ તમે પાડો. તો ત્રીજા પેરેગ્રાફની અંદર જે 2 લીટી જે આપણે અભ્યાસ કરવાનો હોય, જે પરીક્ષામાં પૂછાયેલો અર્થ વિસ્તાર, હવે એની અંદર જે 2 લીટી છે એ 2 લીટીનો ફલિત થતો અર્થ, કે જો આમ કરવામાં આવે તો આમ થઈ શકે છે, જો આમ કરવામાં આવે તો આ પરિણામ આપણે સારું લાવી શકીએ છીએ, જો આમ કરવામાં આવે તો આ જે સારી બાબત છે તો આ પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતરી શકે છે, જે સારી બાબત એના ઉપરથી ફલિત થતો અર્થ. તો આ 3 બાબત જે છે આપણા માટે મહત્વની છે. પછી એક ને એક શબ્દ, એક ને એક વાક્ય, એક ને એક કહેવત, એક ને એક ઉદાહરણ વારંવાર નહીં લખવાનું. હા, ક્રમતા જળવાવી જોઈએ, વારંવાર એને શબ્દ ન આવવો જોઈએ,
અને વ્યાકરણનો પણ એની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ, અલંકારિક ભાષાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, પણ મર્યાદામાં. કારણ કે સંસ્કૃતમાં એક પંક્તિ છે, અતિ સર્વત્ર વર્જયતમ. વારંવાર પછી એના ઉદાહરણ, વારંવાર પછી જે પંક્તિ ટાંકતા હોય એ વધારે નહીં, જે મર્યાદામાં સારું લાગતું હોય એ જ બેસ્ટ લાગે છે. તો આ 3 પેરેગ્રાફ થકી આપણો અર્થ વિસ્તાર જે છે, અર્થનો વિસ્તાર આપણે કરી બતાવવાનો છે. તો હું મુદ્દા લખું છું એટલે તમારે લખવાનું છે. જો કે અર્થ વિસ્તાર જે છે લખવાની જરૂર નથી, પણ 5 માર્કમાં પૂછાશે, એટલે બોર્ડની પરીક્ષાની અંદર. એમાં કોઈ માર્કિંગમાં ફેરફાર નથી. તો જે સંદર્ભમાં જે છે તો એ અત્યારે આપણે એનો અભ્યાસ કરવાનો છે. અને સંસ્કૃત ભાષાની અંદર 3 માર્કમાં પૂછાશે. તો હવે અને આ નવી પેપર સ્ટાઇલ પ્રમાણે મિત્રો જોઈએ તો 4 માર્ક થઈ ગયા છે હવે, કે જે પહેલા 5 માર્ક હતા, પણ આ નવી પેપર સ્ટાઇલ જે છે એના સંદર્ભમાં અર્થ વિસ્તાર 4 માર્ક છે. હવે એ 4 માર્કમાંથી આપણે પૂરેપૂરા કેમ મેળવીએ તેના વિશેના જે મુદ્દા છે તમારે પાકી બુકમાં તમારે લખવાના છે. તો હું મિત્રો લખું છું કે પ્રથમ જે બાબત છે કે જે તમારે આ મુદ્દાસર લખવાનું છે, અને એ મુદ્દાસર લખી અને પછી આપણે એક અર્થ વિસ્તારનો મુહાવરો પણ કરાવવાનો છે. અને ત્યાર પછી જે આઈએમપી અર્થ વિસ્તાર છે એ પણ તમારે તમારી જાતે લખવાના છે, પણ એ જેમ આગળ જશે તે પ્રમાણે. તો જોઈએ, કોઈ પણ કાવ્ય પંક્તિ હોય કે કહેવત, કોઈ પણ કાવ્ય પંક્તિ, કહેવત, કંડિકા, કંડિકા એટલે પંક્તિ જ છે, સુભાષિત, કોઈ પણ કાવ્ય પંક્તિ હોય, કંડિકા હોય, કહેવત હોય, સુભાષિત હોય કે સૂત્રમાં રજૂ થયેલા વિચાર, કે સૂત્રમાં રજૂ થયેલા વિચારને સરળતાથી સમજાવવામાં આવે, સરળતાથી સમજાવવામાં આવે ત્યારે વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર, વિચાર વિસ્તાર થાય છે. આની વ્યાખ્યા સમજો કે જે સમજો તે. હમણાં જ આપણે જે વાત કરેલી છે કે કોઈ પણ કાવ્ય પંક્તિ હોય, કાવ્ય પંક્તિ જ નહીં, કહેવત પણ હોઈ શકે છે, કોઈ કંડિકા એવી પંક્તિ હોઈ શકે છે, કે સુભાષિત હોય, કે પછી કોઈ સૂત્રાત્મક શૈલીમાં જે રજૂ થયેલી હોય, અને એની અંદર જે થયેલો વિચાર છે એ વિચારને સરળતાથી, કોઈ કઠિન શબ્દોમાં નહીં, સરળતાથી જો એને સમજાવવામાં આવે તો મિત્રો એને વિચાર વિસ્તાર આપણે કર્યો છે એવું આપણે ગણી શકીએ છીએ. આ પ્રથમ મુદ્દો છે. તો પ્રથમ જે બાબત છે તેમાં જોઈએ તો પ્રથમ તો પેલી બાબત કે પ્રથમ તો જે કંડિકા, સુભાષિત કે જે કઈ આપેલું છે, આપણે કોઈ પણ એક જ નામ લખશું, સુભાષિત કે કંડિકા. પ્રથમ તો સુભાષિત કે, આમ તો ઘણી બધી બાબત છે પણ આપણે 2 અત્યારે બાબત લખીએ, સુભાષિત કે કંડિકા માં રહેલા કંડિકા હોય, સુભાષિત હોય, કોઈ પણ છે, એને આપણે મૂળ અર્થ જે છે ને એ સમજવું. હમણાં જ મેં તમને કીધેલું છે એ જ પ્રમાણે ફરીથી સમજાવી દઉં છું. ભલે 1 થી 2 લેક્ચર થોડાક વધુ થાય પણ એનો મુહાવરો આપણને વધુ મળી રહેશે. પ્રથમ તો આપણે પેલી બાબત એ છે, સુભાષિત હોય, કંડિકા હોય કે સૂત્રાત્મક શૈલીમાં કોઈ પણ બાબત રજૂ થયેલી હોય તો પહેલા તો એનો મૂળ અર્થ સમજવો, એટલે કે એ પંક્તિ, શ્લોક કે જે કઈ બાબત છે શું કહેવા માંગે છે. ત્યાર પછી અને તેનું મનન કરવું, એટલે મનની અંદર મનોમંથન કરવું કે આ શું કહેવા માંગે છે. એક વખત, હમણાં જ મેં તમને કીધું, 1 વખત, 2 વખત, 3 વખત વારંવાર કરશો એટલે ખબર પડશે. 100% ખબર ન પડે પણ 20%, 25%, 50% ખબર પડી જાય કે આ પંક્તિ અથવા તો આ કંડિકા, આ સુભાષિત, આ કહેવત આવું કહેવા માંગે છે. કારણ કે ગુજરાતી ભાષાના શબ્દો અમુક એવા છે, ડાયરેક્ટ વાંચન કરશો તો ખબર નહીં પડે. કારણ કે અમુક શબ્દો આપણા માટે જ નવા છે, એનો નવો જે અર્થ છે આપણને ખબર ન હોય, પણ 1 વખત, 2 વખત, 3 વખત વાંચન કરશો
તો મિત્રો સરળતાથી તમને ખબર પડશે. અને ત્યાર પછી તેને વારંવાર સમજપૂર્વક વાંચીને તેને વારંવાર સમજપૂર્વક વાંચીને જે પણ પંક્તિ આપેલી છે, જે કંઈ છે, વારંવાર સમજપૂર્વક એને વાંચીને મૂળ ભાવ વિચાર કે જે મૂળ ભાવ કે વિચાર જે એની અંદર મૂળ ભાવ કે જે વિચાર છે એને વિચારનું કેન્દ્ર બનાવી વિચારનું કેન્દ્ર રજૂ કરવું. ફરીથી પ્રથમ તો સુભાષિત કે કંડિકામાં રહેલ મૂળ અર્થ સમજવો અને તેનું મનન કરવું, તેને વારંવાર સમજપૂર્વક વાંચીને મૂળ ભાવ કે વિચારનું કેન્દ્ર રજૂ કરવું. મૂળ ભાવ કે કેન્દ્ર રજૂ કરવું એટલે એની અંદર શું બાબત છે એ આપણે રજૂ કરવાનું થાય. હવે મિત્રો આપણે જો જોઈએ તો જે મહત્વની જે બાબત છે એ આપણે લખાવીએ કે દરેક અથવા તો પ્રત્યેક અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર આશરે એટલે કોઈ ચોક્કસ નથી, અંદાજાના અર્થમાં કીધેલું છે. 10 લીટી આશરે એટલે 10 લીટી જ નથી કરવાની. ધ્યાનથી સાંભળજો. ભલે મેં 10 લીટી લખી હોય તો તમારે 10 લીટી જ નહીં, 10 ની 12, 13, 14 પણ થઈ શકે છે, એવું નથી. પણ આશરે 10 લીટી કે 100 શબ્દોમાં પ્રત્યેક અર્થ વિસ્તારમાં આશરે 10 લીટી કે 100 શબ્દોમાં લખવું. 10 લીટી એટલે હજી તમને કહું છું, 10 લીટી એટલે ચોક્કસ 10 લીટી ને 10 ની વધી પણ જશે, 10 ની ઓછી નહીં. અને આમ જોવા જઈએ તો આ જે 100 શબ્દ આપેલા છે, અંદાજે 100 શબ્દ આપણે હમણાં જ ગણતરી કરી, એક લીટીની અંદર અંદાજે 10 શબ્દ આવે એટલે 10 લીટી. પણ કદાચ એનાથી વધી જાય, એનાથી ઘટવું ન જોઈએ. જો ઘટશે તો ઓછું થશે, લખાણ એકદમ ઓછું થાય તો પછી એ પ્રમાણે માર્કિંગ મળશે. એટલા માટે આ એક મુદ્દો જે છે એ મહત્વનો છે. ત્યાર પછી જો આગળ જોઈએ તો જે અર્થ વિસ્તાર છે, અર્થ વિસ્તાર 3 ભાગમાં, અર્થ વિસ્તારને 3 ભાગમાં વહેંચી શકાય. આપણે આ રીતે કરેલું છે. અર્થ વિસ્તારને આપણે 3 ભાગમાં વહેંચવાનું છે. હવે 3 ભાગમાં આપણે જો જોઈએ તો અત્યારે હું અહીં લખું છું કે આ પહેલી બાબત, અર્થ વિસ્તારને આપણે જોઈએ મિત્રો તો 3 ભાગમાં આપણે વહેંચવાનો છે. એટલે 3 ભાગમાં કેવી રીતના આપણે એક અર્થ વિસ્તાર પણ લેશું, જેથી કરીને પેલું આ છે, બીજું સ્ટેપ આ છે, આટલું લખાણ છે, આવું લખી શકો છો, એ બધી આપણે ચર્ચા કરશું. પણ અત્યારે જો જોઈએ મિત્રો તો 3 ભાગમાં વેચવાનું છે. એમાં પહેલો જે ભાગ છે એ પહેલા ભાગની અંદર એટલે કે પહેલો પેરેગ્રાફ છે. તો પહેલા ફકરાની અંદર આપેલ પંક્તિ કે પહેલા ફકરાની અંદર આપેલ પંક્તિ, જે પહેલો પેરેગ્રાફ આપણે બનાવવાનો છે એમાં જે પંક્તિ આપણે પરીક્ષાની અંદર પૂછાયેલી હોય એ આપેલ પંક્તિ જે છે તે એનો પંક્તિ કે મુક્તક ચાલો લખી નાખીએ. મુક્તકનો મર્મ, રહસ્ય કે ધ્વનિ સ્પષ્ટ કરવો. આ પહેલો પેરેગ્રાફ છે મિત્રો. હવે પ્રશ્ન એ થાય, પહેલો પેરેગ્રાફ આપણે બનાવવો ફકરો એટલે પેરેગ્રાફ. હવે એની અંદર આપણે શું લખવાનું થાય? તો જે 2 લીટી આપેલી છે એ 2 લીટી તમે આ જોયું, ચિંતન મનન કર્યું હોય, મૂળ ભાવ શું છે એ આ 2 મુદ્દાની અંદર આવી જાય છે. 10 લીટીમાં આપણે આ 3 મુદ્દા જે લખાવેલા છે. હવે આપણે જયારે લખવાની શરૂઆત કરતા હોય મિત્રો, ત્યારે પહેલા પેરેગ્રાફની અંદર આપણે ધ્યાન એ રાખવાનું છે કે જે મુક્તક છે અથવા તો જે કોઈ પંક્તિ છે એ પંક્તિનું મર્મ, રહસ્ય કે ધ્વનિ એ શું કહેવા માંગે છે, એની ઉપયોગિતા શું છે, શા માટે આની જરૂર પડે છે, અથવા તો આની અંદર શેનું મહત્વ રહેલું છે, જે કાંઈ છે તે આપણે પ્રથમ પેરેગ્રાફમાં
લખવાનું થાય એટલે આમ 1, 1.5, 2 લીટી થાય, વધીને કદાચ 1.5 લીટી થાય તો આ પહેલો પેરેગ્રાફ પૂર્ણ. દાખલા તરીકે કોઈ પણ શિક્ષણ વિશેની કોઈ પંક્તિ આપેલી હોય તો ઉપર જણાવેલ પંક્તિમાં કવિએ શિક્ષણની મહત્તા દર્શાવેલી છે. આજના સમયમાં શિક્ષણનું વધારે પ્રમાણ જે છે તે જોવા મળે છે. અગાઉના સમયમાં આવું હતું ને. જે કંઈ છે 1.5 થી 2 લીટી જેનું મહત્વ છે, જે કેન્દ્ર જે છે, આપણે જે અગાઉ લખેલું હતું કે જે કેન્દ્ર જે છે એ કેન્દ્રને સંદર્ભમાં આપણે લખવાનું થાય. એટલે મૂળ જે બાબત છે અહીંયા જે વિચારનું જે કેન્દ્ર છે એ કેન્દ્રને જ આપણે પહેલા પેરેગ્રાફમાં ઘટસ્ફોટ કરવાનો છે કે આ જ વસ્તુ આની અંદર આ ઉપયોગી છે, વધારે નહીં, આટલું આપણા માટે ઇનફ પૂરતું છે. ફરીથી જોઈએ, પહેલો જે ફકરો છે આ ખાસ જોવાનું છે અને પહેલો પેરેગ્રાફ લખવાનો છે. નહીંતર પરીક્ષાની અંદર મેં એવું પણ જોયેલું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે એ નવનીત હોય અથવા તો એની પાસે જે પણ સાહિત્ય છે એમાં જે અર્થ વિસ્તાર પૂછાયેલો હોય એટલે ડાયરેક્ટ જવાબ ક્રમાંક છે 1, 2, 3, 4, 5 જે છે તે ડાયરેક્ટ જવાબ પેપરની અંદર ક્રમાંક ટાંકી અને ડાયરેક્ટ અર્થ વિસ્તાર એક પેરેગ્રાફ લખે અથવા તો 1.5-2 પેજના ભરી દે, એવા ગપ્પા મારવાના નથી. નહીતર મિત્રો તમે જે લખાણ લખેલું હશે અને કદાચ અમુક મુદ્દા એની અંદર સાચા હોય તો પણ માર્ક મળશે નહીં. શા માટે? કે આપણું પદ્ધતિસરનું લખાણ નથી. તો આ કોઈ લખાવવાની જરૂર જ નથી. આ અર્થ વિસ્તારના જે મુદ્દા છે એ મુદ્દાનો કોઈ અર્થ રહેશે જ નહીં. તો આપણે મુદ્દા સમજવાના છે અને કેવી રીતના અર્થ વિસ્તાર કરવાનો એ પણ લખવાનું છે. નિયમ પ્રમાણે લખેલું હશે તો યોગ્ય માર્કિંગ મળી રહેશે. તો આ પહેલો મુદ્દો છે કે પહેલો પેરેગ્રાફ છે કેવી રીતના બનાવવાનો છે. તો આપણે અહીં જોયું છે કે જે મુક્તક કે જે સુભાષિત કે જે કંડિકા આપેલી છે એનું મર્મ શું છે, રહસ્ય શું છે કે ધ્વનિ શું છે એ સ્પષ્ટ કરવું. અને સ્પષ્ટ કરવામાં કાંઈ આપણે 10-12 લીટી જોતી નથી. 1.5 થી 2 લીટીમાં આપણે એને સ્પષ્ટ કરી દઈએ છીએ. આ મિત્રો પહેલો પેરેગ્રાફ છે. હવે જે આવે છે આપણા માટે બીજો પેરેગ્રાફ કે જે આપણા માટે ખાસ છે. આપણા માટે નહીં, આમ તો જે વિચાર વિસ્તાર કરવાનો છે એ પણ મહત્વની બાબત છે. આ તો કદાચ આપણે લખી નાખ્યું ચાલો, પણ હવે જે લખવાનું છે ને એ આપણી બુદ્ધિ કક્ષા માગી લે છે. અથવા તમે વાંચન કરીને આવેલા હોય થોડી ઘણી માહિતી ખબર હોય તો આપણે એમને લખી નાખીએ છીએ. તો આપણે તો મિત્રો નવું જ છે એવું જ યાદ રાખવાનું છે કે પરીક્ષાની અંદર નવું પૂછાશે તો મારે કેમ કરવું? જે વાંચેલું છે તો મને આવડે જ છે, પણ જો નવું પૂછાય તો કેવી રીતના કરવાનું થાય એ સંદર્ભમાં. તો જે બીજો પેરેગ્રાફ છે એમાં બીજા ફકરામાં આપેલ પંક્તિ કે બે જ બાબત લખીએ. મુક્તકનું, આપેલ પંક્તિ કે મુક્તકનું. હવે અહીંયા સદ્રષ્ટાંત ઉદાહરણ આપવાનું છે ફરજિયાત. જો સદ્રષ્ટાંત, દ્રષ્ટાંત એટલે ઉદાહરણ, પણ સ એટલે સાથે, એટલે પણ આપણે લખીએ કે સદ્રષ્ટાંત આપી સ્પષ્ટ કરવું અથવા તો વિસ્તાર કરવો એમ લખીએ. બીજા ફકરામાં આપેલ પંક્તિ કે મુક્તકનું સદ્રષ્ટાંત આપી વિસ્તાર કરવો. સદ્રષ્ટાંત એટલે ઉદાહરણ આપવાનું છે. એવી કોઈ પંક્તિ છે, એવો કોઈ સુભાષિત છે, એવી કોઈ કહેવત છે, તમને જે 2 લીટી પરીક્ષામાં અર્થ વિસ્તાર સ્વરૂપે આપેલી હોય એને સંલગ્ન થોડામાં ઘણું કહેવાની ક્ષમતા હોય તો એ સંલગ્ન આપણે મૂકી શકીએ છીએ. હમણાં જ મેં તમને કીધું કે દાખલા તરીકે કોઈ શિક્ષણ વિશેનો કોઈ શ્લોક છે કે શિક્ષણ વિશેની પંક્તિ આપેલી, આપણે 2 ભાષાની અંદર ચર્ચા કરશું. તો જે પંક્તિ આપેલી છે તો શિક્ષણ વિશેનો આપણે લખી શકો કે સા વિદ્યાયા વિમુક્તયે, અથવા તો અન્ય કોઈ કે જે ન આપણે એક શ્લોક પણ ટાંકી શકીએ છીએ. શ્લોક 2 લીટીમાં થશે, ઇન્વર્ટેડ અવતરણ ચિહ્નમાં લખી અને આપણે એવી રીતના બતાવીએ કે જેથી કરીને એ થોડામાં ઘણું કહેવાની ક્ષમતા દર્શાવે છે. અને આપણે વિસ્તાર કરવાનો છે પણ મર્યાદિત છે 100 શબ્દમાં. તો આપણે એ પણ લખી શકીએ છીએ કે ન ચોર હાર્યમ ન ચ રાજહાર્યમ ન ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. એટલે એવા સંસ્કૃતના શ્લોક પણ મૂકી શકીએ છીએ
અંગ્રેજીની કોઈ કહેવત છે, અંગ્રેજીને સંલગ્ન કોઈ એવી બાબત છે કે જે પંક્તિને અનુરૂપ હોય એ પણ મૂકી શકો છો, પણ મર્યાદામાં. પછી તમે ત્યાં 8-8, 10-10 શ્લોક લખી નાખો છો, બીજું કઈ લખતા જ નથી, અથવા તો અન્ય કોઈ પંક્તિ તમે ટાંકી દો છો, અથવા તો બીજી કોઈ બાબત કે જ્યાં આપણે 10 થી 12 તે 14 લીટી વધારેમાં વધારે, હવે એમાં તમે આ જ બધું ભરી મૂકેલું હશે તો માર્કિંગ મળશે નહીં. કારણ કે 2 લીટી જે છે એ તો સમજાવવાની છે, પણ એને સંલગ્ન 1-2 ઉદાહરણ આપણે ટાંકી શકીએ છીએ. 2 ઉદાહરણ એટલે ઇનફ થઈ જાય. કદાચ તમે શ્લોક ટાંકેલો હોય તો 1 શ્લોક એટલે એની પણ 2 લીટી થઈ જાય, એ પૂરતું થઈ જશે, વધારે કરવાની જરૂર છે નહીં. એટલે આ બીજો પેરેગ્રાફ છે આપણા માટે, અને આ પેરેગ્રાફ મહત્વનો છે, કારણ કે આમાં જ આપણે વિસ્તાર લંબાવવાનો છે. આમાં 1.5 થી 2 લીટી, અને આમાં હું માનું છું 7 થી 8 લીટી, 9 લીટી, 10 લીટી પણ થઈ જશે. કારણ કે જે વિસ્તાર સમજાવવાનો છે એ વિસ્તાર મિત્રો તમે તમારી રીતે સમજાવી શકો છો. નવનીતમાં કે કોઈ પણ સાહિત્યમાં તમે વાંચીને આવેલા હોય તો એવું નથી કે એ જ સાચું. તમે તમારી રીત, અર્થ વિસ્તારમાં એક આપણી બાબત એ છે કે તમે મૌલિકતા વાપરી શકો છો, કારણ કે આમાં મૌલિકતાના જ માર્ગ છે. કોઈ પણ સાહિત્યમાં જોયેલું હોય, અગાઉ મેં તમને કીધું કે એ એવા 2 સાહિત્ય ભેગા કરો ને એક જ અર્થ વિસ્તાર હતો, બેમાં લખાણ અલગ અલગ હશે. આપણે એવું જ કરવાનું છે, પણ સાચું હોવું જોઈએ, વિષયને સંલગ્ન હોવું જોઈએ, એ ખાસ બાબત યાદ રાખવાની છે. તો આ 2 બાબત, આ 2 પેરેગ્રાફ છે આ પ્રમાણે છે. અને ત્યાર પછીનો ત્રીજો જે છે, ત્રીજો પેરેગ્રાફ કે જેની અંદર ત્રીજા ફકરામાં, અને બીજી એક બાબત કહી દઉં, અહીંયા તમે કદાચ 7-8 લીટી કરેલી હોય તો એના તમે 2 પેરેગ્રાફ પાડી શકો છો. આ એક પેરેગ્રાફ તો છે જ, આ એક છે, આ એક છે, ટોટલ 3 થયા. પણ કદાચ તમારે ટોટલ 4 કરવા હોય મિત્રો, તો આ બંને, આ જે છે એના તમે 2 ભાગ કરી શકો છો, એ પણ ચાલે. અને 2 ભાગ કરો તો ભલે, ને ન કરો તો એટલે 3 પેરેગ્રાફ થાય અથવા તો 4 થાય. પછી તમને જે માફક, તમને જે અનુકૂળતા લાગશે એ પ્રમાણે તમે કરી શકો છો. તો ત્રીજા ફકરામાં આપેલ પંક્તિ કે મુક્તકનો ફલિત થતો અર્થ જણાવવો અથવા તો લખવો. આ ટૂંકમાં મેં લખેલું છે. હવે ત્રીજો પેરેગ્રાફ છે એમાં મિત્રો આપણે એવી રીતના કરવાનું છે, એની 1.5 થી 2 લીટી થાય. પહેલો પેરેગ્રાફ 1.5 થી 2 લીટી, બીજો પેરેગ્રાફ છે તે 1.5 થી 2 લીટી, એટલે આ બંને મળીને 3 લીટી થાય. હવે આમાં તમે 5-5 લીટીના 2 પેરેગ્રાફ કરેલા હોય તો 13-14 લીટી થઈ જાય. પછી કદાચ સળંગ તમે 7-8 લીટીનો કરેલો હોય તો પણ ચાલે. આ બીજો પેરેગ્રાફ, આ બંને મળીને 3 લીટી થશે, આ 1.5 લીટી, આ 1.5 લીટી, બસ. હવે આની અંદર આપણે શું લખવાનું છે ત્રીજા પેરેગ્રાફની અંદર? તો ત્રીજો પેરેગ્રાફ છે ફલિત થતો અર્થ. એટલે એમાંથી તારણ શું નીકળે છે? તો એ તારણ જે નીકળતું હોય એ આપણે લખવાનું થાય, જેના વિશે આપેલો હોય તે. તો આપણે લખી શકીએ. દાખલા તરીકે શિક્ષણ વિશેની જ આપણે વાત કરીએ, એના વિશેનું જ લખીએ. તો શિક્ષણ અત્યારના સમય પ્રમાણે સૌથી શ્રેષ્ઠ હથિયાર છે. જેની પાસે શિક્ષણ નથી તે માણસ પશુ સમાન છે. તેથી જ સંસ્કૃતમાં એક ઉક્તિ કહેવાયેલી છે કે વિદ્યા, આમ તો ગુજરાતીમાં આપણે લખી શકીએ જે સરળતા પડે, વિદ્યા વગરનો માણસ પશુ સમાન છે. વિદ્યા વિનાયા પશુ સમઃ. વિદ્યા વગરનો જે માણસ છે એ પશુ સમાન છે. જેમ પશુ એક જીવ છે પણ આચરણ પશુ જેવું કરે છે, માણસ છે એની પાસે શિક્ષા છે તો એનાથી એ અલગ પડી જાય છે. તો કોઈ પણ પેરેગ્રાફ જે આપણે જે છે પંક્તિ સુભાષિત આપેલી હોય એનો ત્રીજો પેરેગ્રાફ આપણે બનાવવાનો હોય તો આના ઉપરથી તારણ શું નીકળે છે આપણે આ લખ્યું હોય, પછી આને જે સમજાવેલું હોય બીજા પેરેગ્રાફને, ત્રીજા પેરેગ્રાફમાં આપણે તારણ શું નીકળે છે એ તારણ આપણે કાઢવાનું થાય. એટલે એ બાબત આપણે ખાસ યાદ રાખવાની છે. તો આ જે મુદ્દા છે, આટલા મુદ્દા આપણા માટે મહત્વના છે, પણ અમુક હજી એવી બાબત છે, આ મુદ્દા આટલું તમે યાદ રાખશો એટલે જે અર્થ વિસ્તાર છે, અર્થ વિસ્તારની અંદર થોડીક માહિતી તમને મળશે. પણ આના સિવાય પણ અમુક મુદ્દાઓ છે, એ પણ હું તમને લખાવીશ કે જેથી કરીને એવું બને કે જે અર્થ વિસ્તાર છે એ અર્થ વિસ્તારની અંદર આપણે લખતા હોઈએ, પરીક્ષાની અંદર હોઈએ, મુહાવરો કરતા હોય
કે ભૂલ ન થાય એટલા માટે અમુક જે 2-3 મુદ્દા જે છે એ હું તમને લખાવું છું. પણ આટલું આપણા માટે ફરજિયાત હોવું જોઈએ કે જે આ પણ જો કે જેટલા આપણે લખાવેલા છે 1, 2, 3, 4, તો આ 4 બાબત જે છે એની અંદર આ 3 પેરેગ્રાફ કેવી રીતના પાડવા, આ બાબત આપણા માટે મહત્વની છે. આ જ બાબત સંસ્કૃત ભાષાની અંદર લાગુ પડે છે. પણ ત્યાં મિત્રો સંસ્કૃતનું કોઈ પંક્તિ, ઉદાહરણ, સુભાષિત જે આપેલું હોય તો એનો અનુવાદ કરવાનો, આમાં અનુવાદ કરવાનો થતો નથી. એમાં અનુવાદ કરીને ડાયરેક્ટ આ 3 પેરેગ્રાફ. એ જ પ્રમાણે ગુજરાતીની અંદર હોય તો આપણે જે છે ત્યાં 3 પેરેગ્રાફ પાડીએ અથવા 4 પેરેગ્રાફ, તો આના 2 થશે. અને આ દોઢ ને દોઢ 3 લીટીના 4, 5, 7, 10 લીટી, જે 2 પેરેગ્રાફ પાડેલો તો 4-4 લીટીના, અને એક જ પેરેગ્રાફ પાડેલો હોય બીજો પેરેગ્રાફ, તો મિત્રો આપણે 7, 8, 9 લીટી, 10 લીટી સુધી લખી શકીએ છીએ. પછી વધારે નહીં. એક પેજ આપણે આખું લખાઈ ગયું હોય અને આખું ભરી દીધું હોય, બીજું પેજ લખો, તો એ તમારી જે બાબત છે એક્સ્ટ્રા લખાણ નહીં. કારણ કે આ એવી બાબત છે કે માગ્યા મુજબ જવાબ આપો. અને પરીક્ષાની અંદર તમને કીધેલું જશે કે આશરે 100 શબ્દોમાં, આશરે એટલે 100 શબ્દોની જ ગણતરી નહીં, પણ એ આપણે આપણી રીતે કરવાની થાય. પછી કદાચ થોડું ઘણું વધુ થઈ જાય તો ચાલે, પણ વધારે થાય તો એ ન ચાલે. તો ત્યાર પછીના મુદ્દા જો જોઈએ તો જે જરૂરી છે એ માટે, તો ક્યારેક ઘણી વખત પ્રશ્ન થતો હોય કે અહીંયા જે આપણે છે સદષ્ટાંત અહીંયા લખેલું છે ઉદાહરણ આપવું, તો સદષ્ટાંત ઉદાહરણ આપવાનું છે. હવે દ્રષ્ટાંત તો અમને આવડતા નથી, અમારે ક્યાંથી તૈયાર કરવા? પણ મિત્રો આપણે આપણું જે જીવન છે એ જીવન વ્યવહારમાંથી અથવા પુસ્તકમાંથી, પાઠ્યપુસ્તકમાંથી અથવા કહેવતમાંથી, જૂની રૂઢિ જે છે એ અમુક જે રૂઢ થઈ ગયેલા શબ્દો છે, રૂઢિપ્રયોગ જેને આપણે કહીએ કે જે કહેવત છે, એવી અમુક બાબત લખી શકો છો. અને તમે જે લખો કહેવત, રૂઢિપ્રયોગ કે જે કાંઈ, એને હંમેશા અવતરણ ચિહ્નમાં લખજો. એટલે જેથી કરીને એ એક સામે પ્રભાવ પાડી શકે, દેખાઈ શકે. નહીં તો તમે લખ્યું એવી જગ્યાએ અથવા તો જે પ્રમાણે લખ્યું હોય કદાચ ખબર પણ ન પડે. આપણે હાઇલાઇટ કરવાના સંદર્ભમાં કહું છું કે અવતરણ ચિહ્નમાં આપણે લખવાનું થાય. ત્યાર પછીનું જો જોઈએ તો જે નીચે ઉપરની જે 2 બાબત છે આને હું કાઢી નાખું છું અને ત્યાં હું 2 મુદ્દા જે છે એ 2 મુદ્દા હું લખું છું. હવે એ મુદ્દાના સંદર્ભમાં આપણે નેક્સ્ટ જે છે આપણે એનો અભ્યાસ કરશું. એટલે કે જે અર્થ વિસ્તાર જ આપણે સમજશું, જેથી કરીને તમને આઈડિયા આવી શકે. તો ક્યારેક વ્યવહારમાંથી, એટલે પછીનો જે મુદ્દો છે ઉપર લખું છું, ક્યારેક વ્યવહારમાંથી, આપણે જે આ બીજો પેરેગ્રાફ જે છે એ સદષ્ટાંત આપણે સમજવાનું છે. તો વ્યવહારમાંથી, આપણે જે જીવન જીવીએ છીએ એને વ્યવહાર કહેવાય. તો વ્યવહારમાંથી, પ્રકૃતિની ઘટનામાંથી, માનવ જીવનમાંથી, આ બધામાંથી, માનવ જીવનમાંથી બંધ બેસતા યોગ્ય દ્રષ્ટાંત, યોગ્ય દ્રષ્ટાંત આપી શકાય. બંધ બેસતા યોગ્ય દ્રષ્ટાંત આપી શકાય. વળી એમ થાય દ્રષ્ટાંત આપણે ક્યાંથી લેવા, જે અંડરલાઈન કરેલી છે ઓલી બાજુ તે, તો આપણા વાણ જે જીવન વ્યવહાર છે, પ્રકૃતિની કોઈ એવી ઘટના છે, માનવ જીવનમાંથી જે બંધ બેસતા હોય, બંધ એને સંલગ્ન હોય, એ આપણે ટાંકી શકીએ છીએ. અને ક્યારેક એવું પણ બની શકે છે કે ક્યારેક પંક્તિમાં વિચારનું, એમાં લખીએ, ક્યારેક પંક્તિમાં વિચારનું સમર્થન કરવા માટે, ક્યારેક પંક્તિમાં વિચારનું સમર્થન કરવા માટે, ક્યારેક વિચાર જે છે એનું આપણે સમર્થન કરવા માટે પુરાણમાંથી તથા, પુરાણ એટલે જૂનું, પુરાણમાંથી તથા ઇતિહાસમાંથી, આ મહત્વની બાબત છે, ઇતિહાસમાંથી પણ દ્રષ્ટાંત આપી શકાય. એટલે કે ક્યારેક પંક્તિની અંદર
વિચારનું સમર્થન કરવા માટે આ પુરાણ છે કે ઇતિહાસ છે, જો કે બંને જૂની બાબત છે. પુરાણ એટલે કે જૂનું છે તે, પુરાણું છે તે. ઇતિહાસ એટલે જે વીતી ગયેલું છે તે, એમાંથી પણ તમે લઈ શકો છો. એની પાસે આપણી એવું કરવા માટે આપણી પાસે નોલેજ જોઈએ, જે જ્ઞાન જોઈએ. તો પુરાણ છે કે ઇતિહાસ છે એમાંથી પણ આપણે દ્રષ્ટાંત મિત્રો આપી શકીએ છીએ. અથવા તો કહેવત છે, લખી જ નાખીએ, કહેવત કે રૂઢિપ્રયોગ પણ ટાંકી શકાય. આ સમજવા માટે સદ્રષ્ટાંત એટલે પ્રકૃતિની ઘટનામાંથી હોય, વ્યવહારમાંથી હોય, માનવ જીવનમાંથી યોગ્ય દ્રષ્ટાંત, અને એને સમજવા માટે આપણે પુરાણ છે, ઇતિહાસ છે, પછી કહેવત હોય, રૂઢિપ્રયોગ જે છે એ સંદર્ભમાં આપણે એને ટાંકી શકીએ છીએ. અને સૌથી જે અગત્યની જે બાબત છે તે નેક્સ્ટ અહીં લખું છું. સૌથી જે અગત્યની બાબત આપણે ગણાવી શકીએ છીએ તે, એટલે આને આપણે અત્યારે કાઢી નાખીએ કે તમારી ક્યાંય ભૂલ ન થાય એ માટે વિચાર વિસ્તારની ભાષા, આપણી જે ભાષા છે, અથવા તો અર્થ વિસ્તારની, વિચાર વિસ્તારની ભાષા શિષ્ટ, આમ તો જો કે શબ્દ થોડોક નવલો છે એટલે કૌંસમાં લખીએ, માન્ય હોવી જોઈએ. એટલે કે સરળતાથી સમજાય, ક્લિષ્ટ ન હોવી જોઈએ, અઘરી ન હોવી જોઈએ, માન્ય હોવી જોઈએ, સરળતાથી વળી સરળતા ભરી હોવી જોઈએ. તો એની જે ભાષા છે શિષ્ટ એટલે માન્ય. હું વાંચન કરતો હોય, કોઈ પણ વ્યક્તિ વાંચન કરતા હોય તેને સમજાઈ જાય એવી અઘરી ભાષામાં નહીં, માન્ય ભાષામાં, સરળતાવાળી ભાષામાં એનો અભ્યાસ કરવાનો છે. અને એની અંદર વાક્યો ટૂંકા, વાક્યો જે છે બહુ લાંબા નથી કરવાના. કારણ કે અમુક આપણે જોયેલું છે, પેપર ચેક કરતા હોય ત્યારે જ્યારે પ્રથમ પેરેગ્રાફની શરૂઆત થાય એટલે 1, 2, 3, 4, 5, 7 લીટીનો જે પેરેગ્રાફ કર્યો ને ત્યાં પૂર્ણ વિરામ આવે. એ આવવું હોય તો, નહીતર ન આવે. તો એવી ક્લિષ્ટ ભાષા નહીં, એવા વાક્યો લાંબા નહીં, વાક્યો હંમેશા ટૂંકા રાખવાના કે જે સરળતાથી એક જ વખત વાંચન કરો અને સરળતાથી સમજાઈ જાય. ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ. સ્પષ્ટ, ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ. આ તમે અર્થ વિસ્તાર વાંચન કરતા હોય, પાકું કરતા હોય ખબર ન પડે કે એની ભાષા ક્લિષ્ટ નહીં, શિષ્ટ એટલે કે માન્ય, સહેલી હોવી જોઈએ. અને વાક્યો ટૂંકા છે અને વાક્યો સ્પષ્ટ હોવા જોઈએ. ત્યાર પછી જે આપણે અગાઉ જે જોયેલું છે, વિરામ ચિહ્નો જે છે 16 થી 17, આમ તો 20 છે, એ વિરામ ચિહ્નોની યોગ્ય સમજ પણ હોવી જોઈએ. તો વિરામ ચિહ્નો એટલે કે જે વિરામ ચિહ્નો આવતા હોય છે તે ચિહ્નોની, વિરામ ચિહ્નોની માત્રા જળવાવી જોઈએ, આડેધડ નહીં. કે જ્યાં પૂર્ણ વિરામ આવતું હોય પેરેગ્રાફની અંદર, જ્યાં અલ્પ વિરામ આવતું હોય, જ્યાં પ્રશ્ન ચિહ્ન આવતું હોય, જ્યાં અવતરણ ચિહ્ન આવતું હોય, જે પણ વિરામ ચિહ્ન, આપણે બધાની લખવાની જરૂર નથી. વિરામ ચિહ્ન એટલે જે આપણે અગાઉ લખાવેલા છે, તો એ જે જગ્યાએ આવતા હોય એ ફરજિયાત એનું માળખું એટલે કે એની વ્યવસ્થા જે છે એ જળવાવી જોઈએ. એમ આડેધડ નહીં. પછી આપણે શું વડે પ્રશ્ન પૂછતા હોય ને છેલ્લે પ્રશ્ન ચિહ્ન કરતા નથી તો મિત્રો તકલીફ પડતી હોય છે. કારણ કે એ વાક્ય ખોટું છે વ્યાકરણની દ્રષ્ટિએ, અને ખોટું છે તો ગુજરાતી માન્ય ભાષાની અંદર આપણા માર્ક જે છે મિત્રો તે કપાતા હોય છે. ત્યાર પછી જોડણી શુદ્ધ લખાણ હોવું જોઈએ. એટલે કે જોડણી ભૂલ ન હોવી જોઈએ. જોડણી રસ્વાય, દીર્ઘાય, અલ્પવિરામ, પૂર્ણવિરામ જે છે એ તો છે જ, પણ રસ્વાય છે, દીર્ઘાય છે, જોડાક્ષર જે પ્રમાણે આવતું હોય એ પણ માર્કિંગ થઈ શકે, નહીંતર એના માર્ક કપાઈ શકે છે. તો શુદ્ધ લખાણ હોય, સારું હોય, જોડણીની કોઈ પણ ભૂલ ન હોય તો પૂરેપૂરું માર્કિંગ મળવા પાત્ર છે આપણને. ત્યાર પછી છેલ્લી જે બાબત છે કે અર્થ વિસ્તાર, અને લખીએ અર્થ વિસ્તાર લખાઈ ગયા પછી, હવે આપણને એવું લાગે કે અર્થ વિસ્તાર આપણે પૂર્ણ થઈ ગયું છે, ચાલો બધું જ બરોબર છે, તો લખાઈ ગયા પછી એક નજર
ફેરવવી, જેથી એક નજર ફેરવવી જેથી કંઈ પણ ભૂલ હોય તો જવાબ સુધારી શકીએ. જો કે એવું બને નહીં ક્યારેય, જો કે એવો ટાઈમ પણ ન હોય, પણ છતાં આ એક મુદ્દો એટલા માટે છે, આખો અર્થ વિસ્તાર થઈ ગયો પછી તરત જ આપણે નવું પેજ છે, નવો પ્રશ્ન છે, એ સંદર્ભમાં આપણે આગળ વધી જતા હોઈએ. પણ મિત્રો જો તો માત્રા જળવાવી જોઈએ, જોડણીની ભૂલ ન હોવી જોઈએ, અને છેલ્લી જે બાબત છે કે આખો અર્થ વિસ્તાર થઈ જાય એટલે હું માનું છું 1-1.5 મિનિટ થાય તો આખો અર્થ વિસ્તાર વાંચન કરી જવું જોઈએ. કંઈ પણ બાબત રહી જતી નથી, અથવા તો વધારે કોઈ બાબત છે એ કંઈ ભૂલ પણ નથી થઈ ગઈ, તો આખી જે બાબત છે એ માળખું આપણે વ્યવસ્થિત લખેલું છે. પછી નવો પ્રશ્ન નવા પેજ ઉપરથી ચાલુ કરી દો. આ પ્રમાણે આપણે આ માળખું જે છે એ આપણે તૈયાર કરવાનું છે. એટલે કે આટલું જો તમને ખ્યાલ હશે મિત્રો, તો કોઈ પણ અર્થ વિસ્તાર જે છે એ અર્થ વિસ્તાર તમે સરળતાથી સમજાવી શકો છો. અને કદાચ હું એમ માનું છું કે નવો કોઈ અર્થ વિસ્તાર હોય મિત્રો, તો ભલે તમને 100% નથી આવડતો, પણ તમારી અંદર તમને પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. બાકી વાંચેલું છે, પરીક્ષામાં પૂછાય લખી નાખો એનો કોઈ વિકલ્પ નથી. તમારી અંદર મૌલિકતા કેટલી છે એ આ માપન માટે છે. બાકી તો વાંચેલું છે લખી તો બધા શકે છે, પણ આપણી અંદર મૌલિકતા કેટલી છે એ મૌલિકતાના સંદર્ભમાં આપણે આનો વિસ્તાર કરવાનો છે. ફરીથી એક વખત તમને કહી દઉં છું મિત્રો, કે તમે જે અર્થ વિસ્તાર વાંચન કરીને પરીક્ષા આપવા માટે જતા હોય અને જો એ જ અર્થ વિસ્તાર આવતો હોય તો બેઠું ન લખો, અને છતાં એમ લાગતું અમને યાદ નથી રહેતું તો કંઈ વાંધો નહીં, પણ તમે જેટલી તમારી મૌલિકતાથી લખશો, પણ વિષય સંલગ્ન હોવું જોઈએ. વિષય બહાર જશો તો પાછું નહીં થાય. જો વિષય સંલગ્ન તમે લખશો અને આ પ્રમાણે માળખા પ્રમાણે લખશો મિત્રો, તો પૂરેપૂરું માર્કિંગ મળવા પાત્ર છે. અને ગુજરાતી ભાષાની અંદર લખાણ એવી બાબત છે, આપણે વ્યાકરણમાં મુદ્દાની ચર્ચા નહોતી કરી, પણ આ લેખન વિભાગ છે, તો લેખન એટલે લખવાનું જ છે. તો નિબંધ હોય તો ભલે, અર્થ વિસ્તાર હોય તો ભલે, સંક્ષેપ્તીકરણ જે આવતું હોય તે, તો એમાં તમારે ગુજરાતી ભાષામાં જે તમને જવાબ પેપર આપશે એમાં જે લીટી છે ઉપરની લીટીને અડાડીને લખવું. દાખલા તરીકે ઉદાહરણ તમને સમજાવી દઉં. આ જે લીટી છે ઘણા નીચેથી લખતા હોય છે, આ નીચેની નહીં, આ ઉપરની, કે આપણે લખીએ કે આપણે લખીએ કે દ્રષ્ટાંત આપી શકાય છે. આ પ્રમાણે નહીં, વચ્ચે ને સારું લાગશે વચ્ચે લખો, નીચે લખશો એ સારું લાગશે, પણ આનો એક નિયમ છે મિત્રો, એટલે એ પણ આપણે લેખન વિભાગમાં જાળવવાનું છે. પછી પ્રશ્ન હોય તો ભલે, નિબંધ હોય તો ભલે, અર્થ વિસ્તાર હોય તો ભલે, આ એક બાબત મહત્વની છે. એટલે આ તમારે કંઈ લખવાની જરૂર નથી અત્યારે, એટલે કે પાકી બુકમાં. આ તો ઉદાહરણ તરીકે. બાકી આ જેટલા મુદ્દાઓ છે મિત્રો, એ મુદ્દા તમારે લખવાના છે. અને એ મુદ્દાના સંદર્ભમાં આપણે હવે પછીનો જે વિડીયો છે એની અંદર, એટલે કે પાર્ટ 2, એમાં આપણે કેવી રીતના અર્થ વિસ્તાર કરવો, એકાદો અર્થ વિસ્તાર એ લેશું. અને ત્યાર પછી જે આઈએમપી અર્થ વિસ્તાર છે એ અર્થ વિસ્તાર હું તમને અહીં બોર્ડ ઉપર લખાવીશ, જેથી કરીને તમારી પાસે જે સાહિત્ય છે સાહિત્યમાંથી તમે ગોતીને લખી શકો છો. અને કદાચ નથી આવડતો, નથી સમજાતો, એનો જવાબ મળી જશે. પણ હવેથી આપણે જે છે તમારે આની અંદર મૌલિકતા જ વાપરવાની છે. અને એમ કરતાં આપણે જે આ ખબર ન પડતી હોય તો જે મુદ્દા લખાવેલા છે એને સંલગ્ન ચાલવાનું છે. તો હવે પછીનો જે નેક્સ્ટ વિડીયો છે મિત્રો, તે આપણે અર્થ વિસ્તાર લખાવશું, અને ત્યાર પછી જે આઈએમપી જે છે કે જે વારંવાર પૂછાતા હોય એ લખાવીશું. ત્યાં સુધી આભાર.